ગત રોજ ભરૂચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે 66 કેવી સબસ્ટેશન નજીકથી 11 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક ઇસમની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે મામલે અંકલેશ્વર શહેર પોલીસે ચોરીમાં સંડોવાયેલ એક રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો। એ ડિવિઝન પોલીસે ચોરને ઝડપી પાડી દહેજ પોલીસના હવાલે કર્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે 1.5 મહિના પહેલા દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ 66 કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા। જે કેબલનો જથ્થો નોબેલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલા અમન સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને 1.5 મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી, રાહુલ, નૂર આલમ ખાન તથા ઝુબેર મળી ઝુબેરના ટેમ્પોમાં જઈ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીને ઘટનાને અંજામ આપ્યો હોવાની સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી। જ્યારે અન્ય 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। જે મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે રાહુલભાઈ પ્યારેલાલ નટને રહે પ્રતિન સિલ્વર પ્લાઝાની સામે ઝુંપડપટ્ટી પાસે મૂળ રાજસ્થાનના ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની પોલીસ મથકે લઈ આવી આકરી પૂછપરછ કરી હતી તેમજ આ અંગે દહેજ પોલીસને જાણ કરી વધુ તપાસ આરંભી હતી।